રાધે રાધે મિત્રો, જો તમારી પણ નોકરી ચાલુ હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે પીએફના રૂપિયા ઉપાડવા માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લેવાનું. અત્યારે આપણા મોબાઈલમાં ફાયરફોક્સનું બ્રાઉઝર છે એટલા માટે આપણે ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી લીધું અને પછી એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું છે. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એમાં નીચેની તરફમાં વિડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર તમારી પગારની સ્લિપમાંથી જોઈ અને એન્ટર કરી લેવાનો છે. અને જો તમને યુએએન નંબર ખબર ના હોય તો આધાર કાર્ડની મદદથી તમારા મોબાઈલથી કઈ રીતે તમે યુએએન નંબર જોઈ શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક પણ આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે જેવો તમે યુએએન નંબર એન્ટર કરો એના પછી નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ તમે જે પણ સેટ કરેલો હોય એ એન્ટર કરી લેવાનો છે. એટલા માટે હવે હું યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી સાઇન ઇન ઉપર ક્લિક કરી લઉં એટલે પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી આપણે એન્ટર કરી લેવાનો. એટલા માટે હવે આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી ગયો. એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ. એટલે હવે આપણે ઓટીપી એન્ટર કરી લીધો. એના પછી સબમિટ ઉપર ક્લિક કરી લઈએ એટલે પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ જશું. એટલા માટે હવે આપણે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી એમાં તમારે નીચેની તરફમાં મેનેજ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી સૌથી પહેલો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલા માટે હવે હું કેવાયસી ઉપર ક્લિક કરી લઉં. એના પછી સૌથી પહેલાં તો તમે બેંકની કેવાયસી કરેલી હોવી જોઈએ અને પછી જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. એટલે આપણી પાન કાર્ડની કેવાયસી અપ્રૂવડ થઈ ગઈ અને બેંકની કેવાયસી વેરીફાઈડ ઓનલાઈન બાય બેંક થઈ ગઈ. એટલે કે બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ. હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી અને વ્યૂ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ એ છે કે તમારે પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણે પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લઈએ. એટલે જેવા પાસબુક લાઇટ ઉપર ક્લિક કરી લઈએ એના પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી એમાં સિલેક્ટ મેમ્બર આઈડી ઉપર ક્લિક કરી અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની છે. એટલે પછી કંપનીની પાસબુક તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે. એટલે જેવી પાસબુક ઓપન થઈ જશે એમાં નીચેની તરફમાં તમારે આવી જવાનું છે અને પછી આપણી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એમાંથી 75% જેટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એને ગુણ્યા તમે 75% કરો એટલા પીએફના રૂપિયા તમે ઉપાડી શકો. એટલે હવે આપણે ક્લોઝ ઉપર ક્લિક કરી લઈએ અને પછી ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને 1 મેમ્બર 1 ઈપીએફ એકાઉન્ટ ટ્રાન્સફર ઉપર ક્લિક કરી લેવાનું. અને જૂની જેટલી પણ કંપનીના પીએફના રૂપિયા હોય એ અત્યારે જે પણ કંપનીમાં કામ કરતા હોય એ કંપનીમાં ટ્રાન્સફર કરી લેવાના. અને હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે ક્લેમ ઉપર એક વખત ક્લિક કરી લઈએ. એટલે જેવા આપણે ક્લેમ ઉપર ક્લિક કરીએ એના પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને વેરીફાઈ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે આપણે બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લીધો. એના પછી વેરીફાઈ ઉપર ક્લિક કરી લઈએ. એટલે પછી આપણે એમાં ટર્મ્સ એન્ડ કન્ડિશન જોવા મળી જશે. એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં ગ્રીન કલરમાં રાઇટનો સિમ્બોલ જોવા મળી જશે. એટલે હવે આપણે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. એટલે પછી તમને એમાં ડેટ ઓફ એક્ઝિટ જોવા મળી જશે નીચેની તરફમાં. જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવા હોય તો એક્ઝિટ ડેટ તમે અપડેટ કરેલી હોવી જોઈએ.
અને તમે તમારા મોબાઈલની મદદથી કઈ રીતે એક્ઝિટ ડેટ અપડેટ કરી શકો એના ઉપર મેં વિડીયો બનાવેલો છે. એની લિંક પણ તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. એટલે હવે આપણે પીએફના રૂપિયા ઉપાડવા માટે સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. એટલે પછી આપણે નીચેની તરફમાં સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. એટલે જેવી તમારી કંપની સિલેક્ટ થઈ જાય એના પછી એમાં નીચેની તરફમાં સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે પીએફના રૂપિયા ઉપાડવા માટેનું જે રીઝન હોય એ સિલેક્ટ કરી લેવાનું. એટલે એમાં જો તમે ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરો તો ઇમરજન્સીમાં તમારા પીએફના રૂપિયા બેંક એકાઉન્ટમાં જમા થઈ જાય. અને બાકીના ઘણા બધા ઓપ્શન છે જેની મદદથી તમે તમારા પીએફના રૂપિયા ઉપાડી શકો, પણ એમાં પીએફના રૂપિયા બેંકમાં આવવામાં ટાઈમ લાગે. એટલા માટે આપણે ઇલનેસ ઓપ્શન સિલેક્ટ કરી લઈએ. એટલે જેવો ઇલનેસ ઓપ્શન સિલેક્ટ થઈ જાય એના પછી એમાં તમારે નીચેની તરફમાં આવી જવાનું છે અને પછી તમારે એમાં જેટલા પણ પીએફના રૂપિયા ઉપાડવા હોય એ અમાઉન્ટ એન્ટર કરી લેવાનું છે. એટલે કે તમારા એમ્પ્લોયી શેરમાં જેટલા પણ પીએફના રૂપિયા હોય એના 75% જેટલા પીએફના રૂપિયા તમારે અમાઉન્ટમાં એન્ટર કરી લેવાના. અને પછી તમારે એમાં નીચેની તરફમાં એમ્પ્લોયી એડ્રેસમાં લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરી લેવાનું છે. એટલે જેવા તમે લોકાલિટીમાં તમારા ગામનું નામ એન્ટર કરો એના પછી સ્ટ્રીટમાં શેરી નંબર એન્ટર કરી લેવાનો છે. અને જો તમને એડ્રેસમાં શેરી નંબર આપેલો ના હોય તો સ્ટ્રીટ 1 એન્ટર કરી શકો. એટલે શેરી નંબર એન્ટર થઈ જાય એના પછી નીચેની તરફમાં સિલેક્ટ સ્ટેટ ઉપર ક્લિક કરી લેવાનું અને પછી તમારે તમારું રાજ્ય સિલેક્ટ કરી લેવાનું છે. એટલે હવે આપણે ગુજરાત રાજ્ય લાગુ પડે એટલા માટે ગુજરાત સિલેક્ટ કરી લઈએ. એના પછી નીચેની તરફમાં આવી જવાનું અને સિલેક્ટ ડિસ્ટ્રિક્ટ ઉપર ક્લિક કરી અને જિલ્લો સિલેક્ટ કરી લેવાનો છે. એટલા માટે હવે હું જિલ્લો સિલેક્ટ કરી લઉં. એના પછી તમારે નીચેની તરફમાં સિટીમાં તમારા તાલુકાનું નામ એન્ટર કરી લેવાનું છે અથવા તો તમારે તમારા સિટીનું નામ એન્ટર કરી અને પછી એમાં નીચેની તરફમાં આવી જવાનું અને પછી 6 ડિજિટ પિનકોડ જે પણ હોય એ એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં તમારે ગેટ મોબાઈલ ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એ ઓટીપી તમારે એન્ટર કરી અને ઓટીપી સબમિટ કરી લેવાનો. એટલે જેવો તમારો ઓટીપી સબમિટ થઈ જાય એના પછી તમારું ક્લેમ ફોર્મ તમને અંડર પ્રોસેસમાં જોવા મળી જશે. એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી તમારે એમાં ઓનલાઈન સર્વિસીસ ઉપર એક વખત ક્લિક કરી લેવાનું છે અને પછી ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમે જે પણ ક્લેમ કરેલો હોય એ ક્લેમ તમને અંડર પ્રોસેસમાં જોવા મળી જશે અને જ્યારે પણ તમારો ક્લેમ સેટલ થઈ જશે ત્યારે ક્લેમ સેટલ્ડ એવું જોવા મળી જશે. એટલે હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મેં જે વોટ્સએપનું ગ્રુપ બનાવેલું છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો. અને જો તમને તમારા પીએફ એકાઉન્ટમાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો.